सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनि धियं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। આ શ્લોકના બે અર્થઘટન આપ્યા છે ટીકાકારે. પહેલું અર્થઘટન સમજાયું તે પ્રમાણે त्यागात् शांति अनंतरम वाक्यस्य कर्मफल त्याग स्तुति परत्वात्. आ वाक्य कर्मफलनी त्यागनी स्तुति માટે છે. પ્રશ્ન થયો त्यागात् शांति अनंतरम. આ પ્રકારે કર્મફળના ત્યાગથી શાંતિ અર્થાત જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તરત જ, તો આ તો બધું તરત શોકમાત્માવિદ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે આત્મજ્ઞાનને જ મોક્ષનું સાધન કહ્યું છે. તો ભગવાન કર્મફળના ત્યાગને મોક્ષનું સાધન કહે. તમેવ વિદ્વાન અમૃતેહ ભવતિ તમ વિદ્વાનમેવ તમેવ વિદ્વાનમ. આત્માને જાણીને જ અમૃતત્વ પ્રાપ્ત કરે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. એના માટે મોક્ષ માટે આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. ઇત્યાદિ બહુ સુધી વિરોધ હૈ. ઘણા બધા શ્રુતિના વાક્યનો વિરોધ થાય. જ્ઞાનાન મુક્તિ હિતિ સર્વશાસ્ત્રજ્ઞ સમય વિરોધ છે. અને બધા શાસ્ત્રજ્ઞોના સિદ્ધાંત છે, તારવેલો સિદ્ધાંત છે. શાસ્ત્રમાંથી શાસ્ત્રજ્ઞોએ તારવેલો સિદ્ધાંત છે કે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય.
તો ચાલો તમે કદાચ એમ કહો કે શ્રુતિના વાક્યો તમે જે ગયા એનું કદાચ બીજું અર્થઘટન કરવું હોય, પણ નહીં, શાસ્ત્રજ્ઞોએ સ્પષ્ટ અર્થઘટન કર્યું છે આ બધા વાક્યોનો કે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. આ પ્રકારે આ શ્લોકના અર્થને જ્યારે અક્ષરશ લેવામાં આવે ત્યારે આ પ્રકારનો એમાં સંશય કે વિરોધ જન્મી શકે. તેના ત્યાગાત શાંતિરનંતરમ ઇત્યસ્ય વાક્યસ્ય, વાક્ય છે કે ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. કર્મફલ ત્યાગ સ્તુતિ પરત્વાદ, અર્થાત અર્થવાદ છે માટે એમાં સ્વાર્થ એનું તાત્પર્ય નથી. અર્થાત શબ્દશઃ જે અર્થ થાય એમાં એનું તાત્પર્ય નથી. સ્તુતે પ્રવૃત્તિ પ્રરોચનાર્થત્વાચ, આપ કહો છો કે આ વાક્ય કર્મફળના ત્યાગની સ્તુતિ માટે છે. શા માટે ભાઈ? સ્તુતે પ્રવૃત્તિ પ્રરોચનાર્થત્વાચ, આ શ્રુતિ છે પ્રવૃત્તિમાં રુચિ જન્માવે છે. અને ભગવાન ઈચ્છે છે કે અર્જુન એના જેવા સાધકોને કર્મફળ ત્યાગના એમાં રુચિ જન્મે, માટે એની પ્રશંસા કરવામાં આવી. અથ ચિત્તમ સમાધામિતિ આરભ્ય, જો ચિત્તને તું સમાહિત કરવા શક્તિમાન ના હોય, સક્ષમ ના હોય, મય્યેવ મનાદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ, શ્રેષ્ઠ તું સાધન કહ્યું કે તારી બુદ્ધિ અને મન મારામાં પ્રવિષ્ટ કર, મારા માએ બનાવેલા નિવસસ્ય છે મય્યેવ, તો મારામાં નિવાસ કરશે, એમાં કોઈ સંશય નથી. એ ન થાય અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ, પરંતુ જો તારા ચિત્તને મારામાં સ્થિર રીતે સમાહિત કરવા શક્તિમાન ના હોય, સક્ષમ ના હોય, ત્યાંથી માણીને એક પછી એક પગથિયા ભગવાન કહેતા ગયા. મુમુક્ષો અતિમંદ પ્રજ્ઞસ્ય અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તુમ ધનંજય, તો હે ધનંજય, અભ્યાસ રૂપી યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અભ્યાસેપ્ય સમર્થોસી, એમાં સમર્થ હોય તો મત કર્મ પરમો ભવ, મારા તો મત કર્મ પરમ બન, અર્થાત સર્વકર્મ મને સમર્પિત કર. એ પણ શક્ય ના હોય તો સર્વકર્મના ફળનો ત્યાગ કર. આ મુમુક્ષો અતિમંદ પ્રજ્ઞસ્ય અભ્યાસે બી ઈશ્વરોદ્દેશેને કર્તવ્ય, તો અભ્યાસે બી ઈશ્વરોદ્દેશેને કર્તવ્ય કર્મણી આપી, ચિત્તને ભગવાનમાં સમાહિત કરવું. એ ન થાય તો અભ્યાસ યોગ, એ ન થાય તો જે કર્મ છે સર્વ ઈશ્વરને ઉદ્દેશીને, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે, એને સમર્પિત કરવા માટે કરવામાં આવે. અશક્યસ્ય તસ્મિન અભી, એમાં પણ જો તત્રાપી અશક્તસ્ય, એમાં પણ જો અશક્ત હોય તો ચિત્ત શુદ્ધિ સાધનત્વેન કરણીયતયા કર્મફળ ત્યાગસ્ય વિધાનાત, એટલે જે પોતાના કર્મ પણ ઈશ્વરને સમર્પિત કરવા શક્તિમાન નથી, એને માટે ચિત્તશુદ્ધિનું કયું સાધન રહ્યું? તો કે કર્મફળનો ત્યાગ છે ચિત્તશુદ્ધિનું સાધન છે. એટલા માટે ચિત્તશુદ્ધિના કરણીયતયા, ચિત્તશુદ્ધિના સાધન રૂપે જે કરવું જોઈએ એના વિધાન માટે કર્મફળનો ત્યાગ અહીંયા આગળ કહેવામાં આવ્યો. એટલે કહ્યું કે આ કેમ પ્રશંસામાં સ્તુતિ માટે છે? તો 635 પાન પર કહે છે, ચોથી અસ્યૈવ મુખ્યત્વે પ્રથમ્યૈવ નિર્દેશ પ્રસંગાત, જો કર્મ ફળનો ત્યાગ જો મુખ્ય સાધન હોત મોક્ષ, તો પ્રાથમ્યનૈવ નિર્દેશ પ્રસંગ, તો પહેલાં એનો નિર્દેશ થવો જોઈએ હતો. અથ ચિત્તન, તો ચિત્તને સમાહિત કરવાનું. મય્યેવ મનાધસ્વ મયી બુદ્ધિમ નિવેશામ, ભગવાનમાં ચિત્તને સમાહિત કરવાનું પહેલું કહેવામાં આવ્યું, કારણ કે એ સીધે સીધું મોક્ષનું સાધન છે. આ કર્મ ફળનો ત્યાગ જો સાક્ષાત મોક્ષનું સાધન હોત, એટલે એ પ્રકાર અર્થઘટન થાત ત્યાગાત શાંતિ અનંતરમ. આમ જોઈએ ત્યાગથી અનંતરમ તરત જ શાંતિ પ્રાપ્ત થાય, એ રીતે શબ્દોનો અર્થ એવો થાય કે ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય. પણ એવું જો હોત
તો એને પહેલું મૂક્યું હોત. પ્રાથમિક નિર્દેશ પ્રસંગાત એવું નથી કર્યું ભગવાને. મત કર્મકૃત મત પરમ ઇત્યાદિ સાધન પંચક વિધાન વૈયર્થ્યાપત્તેશ્ચ. ભગવાને મોક્ષ માટેના સાધન પંચક કહ્યું. મત કર્મકૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ. ખાલી કર્મફળના ત્યાગથી જો મોક્ષ પ્રાપ્ત, આ બધું કરવાની જરૂર ના પડે ને. તો સાધન પંચક વિધાન વૈયર્થ્યાપત્તેશ્ચ. આગળ જે વિધાન કહ્યું ભગવાને કે આ પ્રકાર તો કર, સદા કરવું જોઈએ. એટલે એ વાક્યને આદેશના રૂપમાં સ્વીકારવામાં આવે છે. ભગવાન તો વર્ણન કરે છે મત કર્મકૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત નિર્વરે સર્વભૂતેષુ યસ્સ મામેધિ પાંડવ. ભગવાન એમાં આમ વિધિ વાક્ય જણાતું નથી, પરંતુ વિધિ એનો અર્થ જ છે કે આ કરવાથી જ મને પ્રાપ્ત થવાશે. તો પછી એવું પણ તમે કહો એક બાજુ, અને બીજી બાજુ કહો કે કર્મ ફળના ત્યાગથી મોક્ષ પ્રાપ્ત થાય, તો આગળ કહેલી વસ્તુ વ્યર્થ જાય. આત્માવરે દ્રષ્ટવ્ય હેતી આત્મ સાક્ષાત્કાર ઉદ્દેશ્ય શ્રવણાદિવેદે આનસ્તક્ય પ્રસંગાત. હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ. અર્થાત એ કારણ કે આત્મદૃષ્ટે શ્રુતે મતે વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત. આત્માના જ્ઞાનથી સર્વ જ્ઞાન થાય, સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય. આ સ્પષ્ટ રીતે ત્યાં આત્મજ્ઞાનને મોક્ષનું સાધન તો કયું છે, જોડે આત્મજ્ઞાનનું સાધન મને કહ્યું. શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસવ્ય મૈત્રેય. શ્રવણાદિ વિધે આનસ્તક્ય પ્રસંગાત. આમાં શ્રવણનું વિધાન કર્યું. શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય. વિધાન છે શ્રવણ મનન નિધિધ્યાસનનું. શેના માટે? આત્માના જ્ઞાન માટેનું. એ પણ તસ્ય અનર્થક્ય પ્રસંગાત છે, એ પણ અનર્થક થઈ જાય. જો કર્મફળના ત્યાગથી જ મોક્ષ મળતો હોય તો આ બધાનો પ્રશ્ન ના રહે. તો એટલે કે આ વાક્યને શ્રુતિના બીજા બધા વાક્યો સાથે જો આપણે સમન્વય કરવો હોય તો પછી આ વાક્યને આપણે મુખ્ય અર્થમાં ન લઈ શકીએ, અને પછી અર્થવાદના રૂપમાં સ્તુતિના રૂપમાં લેવું પડે તો જ બરાબર એ સંગતિ બેસે. તથા કર્મફળ ત્યાગ સ્તુતિ એ વૈશા. એટલે ટીકાકારે છેવટે આ પ્રકારે આ પ્રકારની દલીલો દ્વારા સિદ્ધ કર્યું કે આ તો કર્મફળના ત્યાગની સ્તુતિરૂપ વાક્ય છે. એના એટલે કે એનાથી મોક્ષ પ્રાપ્ત થાય એ પ્રકારનું વિધાન નથી. બ્રહ્મણી અર્પિતેષુ સત્સુ કર્મસુ પુનઃ તત્ર તત્ફલે ચ સંકલ્પ કામો ન સંભવતી. જ્યારે ઈશ્વરને સર્વકર્મ સમર્પિત કરવામાં આવે, આ કહીએ આગળ, પણ તત્ર તત્ફલે જ સંકલ્પ કામ, તો પછી ભગવાનને કર્મ અર્પણ કરીએ તો કર્મ પણ મારું રહેતું નથી અને કર્મનું ફળ પણ મારું રહેતું નથી. ને કર્મ જ જ્યારે ભગવાને અર્પણ કર્યું ત્યારે કર્મ પણ મારું ન રહે. એટલે કર્મમાં મારા પણાનો કોઈ ભાવ ના જન્મે, કે કર્મના ફળમાં પણ મારા પણાનો ભાવ ન જન્મે. જ્યારે વસ્તુ આપી દેવામાં આવી છે ને, બ્રહ્મણી અર્પિતેષુ સત્સુ કર્મસુ. સત્સુ એટલે સતી સપ્તમી. કર્મ જ્યારે બ્રહ્મ અર્થાત ઈશ્વરને સમર્પિત કરવામાં આવે છે, પુનઃ તત્ર તત્ફલે ચ સંકલ્પ, તો પછી એ કર્મના ફળમાં પણ સંકલ્પ કામોપી ન સંભવતી. કોઈ સંકલ્પ ના જન્મે કે આ કર્મ આ પરિણામ માટે પ્રાપ્ત થાવ. કોઈ મારી પ્રાપ્તિ મળવાનો સંકલ્પ ન થાય, કે કામોપી ન સંભવતી. કોઈ કામનાથી પ્રેરણા કરવા ના થાય જ્યારે કર્મ ઈશ્વરને સમર્પિત કરવામાં આવે છે.
તો પછી સંકલ્પ અને કામ ન જન્મે. તદ અનુદય એવ ચિત્તસ્ય શુદ્ધિ. આ મનમાં સંકલ્પ અને કામ ન જન્મે. સંકલ્પ એટલે સમીચીનત્વ બુદ્ધિ, કામના એટલે એની ઈચ્છા. ટૂંકમાં ઈશ્વરને કર્મ સમર્પિત કરવામાં આવે તો પછી જો મુખ્ય અર્થ થાય ભગવાન તારું છે, એ તો પછી તન મન ધન સબ તેરા, સબ કુછ હૈ તેરા, તેરા તુસ્કો પણ ક્યાં લાગે રોજ આવી ગાય ને પાછું ફરી પાછું રોજ જે ગાય. ભગવાન જયારે કન્ફ્યુઝ થઈ મને ગઈકાલે બોલું પણ આજે કેમ બોલે છે? એટલે એ તો બોલવાની ખાતર બોલ્યો ને એક વસ્તુ છે, ખરે આપી દીધું પછી તો આપણો એમાં અધિકાર હતો નથી. અનુદય એવા આમ ચિત્તમાં સંકલ્પ અને કામનો ઉદય જ ના થાય. ચિત્તસ્ય શુદ્ધિ, બસ આ કામના સંકલ્પ અશુદ્ધિ છે ને, એ રીતેનો ત્યાગ થતા 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 છેવડે એવો સમય ઉદય જ ના થાય. આમ કર્મ કરવા જઈએ તે સંકલ્પ અને કામનો ઉદય થાય. તરત મન પૂછે કે મારું શું? એ સામાન્ય સંજોગોમાં થાય, પણ તરત તે ઈશ્વરને અર્પણ કરવામાં આવે એટલે કામ સંકલ્પ છે એને આ પ્રકારે નિવૃત્ત કરી દેવામાં આવે. એમ કરતાં કરતાં એવો જો સમય આવે કે કામ સંકલ્પ જન્મે જ નહીં મનમાં, ચિત્તસ્ય શુદ્ધિ, ચિત્ત શુદ્ધ થઈ ગયું. ત્યાં સકૃત ઉપદેશાદેવ જ્ઞાનમ. કર્મફળના ત્યાગ પછી ઈશ્વરને કર્મનો ત્યાગ થાય. એમ થવાથી કામ સંકલ્પનો ત્યાગ થાય, ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય. સકૃત ઉપદેશાદેવ જ્ઞાન, તો એક જ ઉપદેશથી જ્ઞાન થઈ જાય. તેના મોક્ષ સિદ્ધ્યથી, તેથી એથી મોક્ષ સિદ્ધ થાય. એ ઉપાયના મૂળતમમ સ્વાર્થે કર્મણી પ્રવર્તયિતુમ. આ પ્રકારના ઉપાયને ધ્યાનમાં રાખીને પહેલું પગથિયું કર્મના ફળનો ત્યાગ, પછી કર્મનો ત્યાગ, કામ સંકલ્પનો ત્યાગ, અને પછી આવરણ વિક્ષેપ વગેરે બધાનો ત્યાગ. એ ઉપાયને મૂળતમમ સ્વાર્થે કર્મણી પ્રવર્તયિતુમ. જ્યારે કર્મના ફળનો ત્યાગ કરવાનો કહેવામાં આવે ત્યારે કર્મનો ત્યાગ નથી, સ્વાર્થે કર્મે પ્રવર્તયિતુમ. એટલે હજી કર્મનો ફળનો ત્યાગ છે. એટલે માણસ પોતાના માટે કર્મ કરતો પણ કર્મનું ફળ ભગવાનને આપે. અથવા તો સ્વાર્થ એટલે પછી ખરેખર પોતાનો સ્વાદ જેને સિદ્ધ થાય છે. એટલે સ્વાર્થ એટલે સ્વપુરુષાર્થ. સ્વાર્થે કર્મણી પ્રવર્તયિતુમ, જેનાથી પોતાનો વાસ્તવિક અર્થ સિદ્ધ થાય. એટલે કે મોક્ષ, એમાં મોક્ષ માટે કર્મમાં પ્રવૃત્ત કરવા માટે કર્મફળ ત્યાગ સ્તુયતે. એટલા માટે કે એને કર્મમાં પ્રવૃત્ત કરવો છે. એટલા માટે કર્મના ફળના ત્યાગને અહીંયા આગળ સ્તુતિ કરવામાં આવે છે. શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત, એ શ્લોકથી. તત ના અત્ર શ્રુતિ વિરોધ ના આપી સમય વિરોધ છે. માટે અહીં ભગવાનના કથનમાં શ્રુતિનો વિરોધ નથી કે શાસ્ત્રજ્ઞના સિદ્ધાંતનો વિરોધ નથી. સ્વાર્થથી પ્રેરણા કર્મ કરો તો કર્મ ત્યાં કેવી રીતે થાય એ સમજવાની જરૂર છે. મારે કર્મ કરતા પહેલા જ સંકલ્પ હોય કે આ કર્મ ભગવાનને અર્પણ કરું છું. સ્વાર્થનો તો શું થયું? આ કર્મ મને પ્રાપ્ત થાવ, એવું થયું ને. તો પછી કર્મફળનો ત્યાગ એટલે શું? એ ખરે કર્મફળનો ત્યાગ નિષ્કામ કર્મ જ થયું. નિસ્વાર્થ કર્મ કરો તો જ કર્મફળનો ત્યાગ થાય ને, બીજી કઈ રીતે થાય? પછી પૂજ્ય સ્વામીજીની રીતે કે આપણે અધિકરણ કરી પ્રસાદ બુદ્ધિ, એવું કન્સેશન આપે કે આપણે સ્વાર્થ પ્રેરિત કર્મ કરીએ તો પણ કર્મ પ્રાપ્ત થાય ત્યારે એને પ્રસાદ બુદ્ધિ સ્વીકારવામાં આવે, એને કર્મફળનો ત્યાગ કહેવાય. અર્થાત કર્મફળ મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કે આવેગ ન જન્માવે, હર્ષ શોકનો. પ્રસાદ બુદ્ધિ એટલે હર્ષ કે શોક કોઈ આવેગ ન જન્મે, એને કર્મફળનો ત્યાગ કહેવામાં આવ્યો. એ સિવાય કર્મફળનો ત્યાગ એટલે શું? એ પ્રશ્ન છે. કર્મ આવ્યા પછી બોલે ભગવાન તારું છે એટલે એ શું?
પહેલેથી કેવું છે, પહેલેથી કહો ત્યારે કર્મનું ફળ તારું છે, પછી કર્મ તારું જ થયું ને. કર્મફળનો ત્યાગ એટલે સ્વાર્થનો ત્યાગ થાય, એ સિવાય કઈ રીતે થાય? પણ ચાલો, એટલે પછી કર્મનો ત્યાગ બરાબર છે, પણ કર્મનો ત્યાગ થાય તો જ કર્મફળનો ત્યાગ થાય. બીજી કઈ રીતે કર્મફળનો ત્યાગ થાય? કર્મફળ કે જુદું તો છે નહીં. હા, એટલે કર્મ કરે, ફળ આવે, ભગવાન તું લઈ જાય એવું કહેવાય તો કહેવાય. પણ એ તો પહેલેથી સંકલ્પ થયો તો થાય ને. તમે કર્મ આવ્યા પછી કહે તું લઈ જાય એવું તો છે જ નહીં ને. જે આવે તો તું લઈ જજે. એટલે કર્મફળનો ત્યાગ એટલે સ્વાર્થનો ત્યાગ. પણ આવી રીતે આપણે ચાલો એને શંકાનો લાભ આપીએ અને પૂજ્ય સ્વામીજીને અર્થઘટન કરીએ કે કર્મફળનો ત્યાગ એટલે કર્મફળનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર અને પ્રત્યે આવેગાત્મક પ્રત્યાઘાતનો અભાવ, પ્રસાદ બુદ્ધિ, આ ઈશ્વરનો પ્રસાદ છે એ પ્રકારે સ્વીકારવું. એટલે કર્મફળ પ્રત્યેના પ્રત્યાઘાતનો ત્યાગ એવો થયો છે. કર્મફળ તો મારું જ છે, ક્યાં જવાનું છે? કર્મફળ તો જે કર્મ કરે એનું છે ને. કર્તૃત્વ હોય એટલે કર્મનું ફળ તો તને જ મળવાનું છે. એનો ત્યાગનો પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે કર્મનો ત્યાગ કરે આ કર્મ ઈશ્વર, તો જ કર્મફળ ઈશ્વરને મળે. જેને માટે કર્મ થયો એને જ કર્મફળ મળે ને. સંકલ્પ જેને માટે થયો હોય અને એને પરમેશ્વર પ્રિયતા, આ કર્મથી પરમેશ્વર પ્રસન્ન થાવ એવું કહો તો પછી કર્મફળ પર મારો કોઈ અધિકાર મેં જવા દીધો. એ રીતે કર્મફળનો ત્યાગ થાય. એટલે કર્મફળ ઈશ્વરને અર્પણ કરવું, કર્મ અર્પણ કરવું, એ વચ્ચેનો ભેદ છે ને એ બહુ વિચારણીય વસ્તુ છે. કર્મફળની વહેંચણી સમષ્ટિમાં એટલે ઈશ્વર. સમષ્ટિ એટલે શું? એ કર્મફળ મારો અધિકાર નથી, ઈશ્વરનો અધિકાર છે. એને સમષ્ટિ કહો, જે કહો તે. કર્મફળ પર મારો ક્યારે અધિકાર ના હોય? જ્યારે કર્મ પર અધિકાર ના હોય ત્યારે ને. કે કર્મફળ કર્મથી જુદું જ નથી ને. કર્મમાં મારો અધિકાર છે તો કર્મફળ અધિકાર મેં પહેલેથી જ સ્થાપિત કર્યો ને. આ કર્મ ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું. આ કર્મફળ ભગવાનને મળો, જેને હું ભગવાન મળો છે એને મળો. ચાલો, જન સેવા, જનાર્દન સેવા, તમે જેને સેવારૂપી કર્મ હોય, જેને માટે કરતા હોય એને પ્રાપ્ત થાય ફળ. તમારા ઈશ્વર તમારી જે પ્રકારની ખ્યાલ હોય તેને. કર્મનું ફળ અર્પણ કરવું અને કર્મ અર્પણ કરવું માત્ર વિશેષ વસ્તુમાં. એટલે આવું અર્થઘટન ત્યાં કરવામાં આવે. કોઈ કર્મ અર્પણ કરવું એટલે શું? વિશેષ પ્રકારના કર્મ કરવા. કાયવાંગમના કાર્યમુત્તમમ પૂજનમ જપશ્ચિંતનમ ક્રમાદ. આ પૂજન છે, જપ છે, ચિંતન છે, આ પ્રકારનું કરવા માત્ર ભગવાનને માટે જ કરવામાં આવે છે. કર્મફળનો કોઈ પ્રશ્ન જ નથી. આ વિશેષ કર્મ છે જે મારી સમક્ષ જે ભગવાન છે એને અર્પણ કરવામાં આવે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવ વગેરે છે. આ છે આ પ્રકારના કર્મ જેમાં ઈશ્વર જ ઉદ્દેશમાં છે. એમ કહેવાય કે આ કર્મ ઈશ્વરને સમર્પિત કરવામાં આવ્યા. કેવું હતું? પરંતુ ચાલો, એટલે ટૂંકમાં કર્મ મારા માટે કર, એ ના થાય તો કર્મફળ મને સમર્પણ કર. એ બેમાં કયા પ્રકાર જો ભેદ કરવો હોય તો આ પ્રકારે જ કરી શકાય કે વિશેષ કર્મ છે જે માત્ર ઈશ્વરને જ અર્પણ કરવામાં આવે છે. નિસ્વાર્થ તો ખરા જ, બરોબર, માત્ર ઈશ્વરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, ઈષ્ટ દેવતાને. ટૂંકમાં ત્યાગ છે. ત્યાગાત શાંતિ અનંતરમ. જેટલા અંશે ત્યાગ થાય એટલા અંશે મનમાં શાંતિ જન્મે. શેનો ત્યાગ? સ્વાર્થનો ત્યાગ.
જીવનો ત્યાગ એક જ વસ્તુ કરવાનો છે, સ્વાર્થનો ત્યાગ. વસ્તુ અશાંતિ જન્માવનારી હોય, સ્વાર્થ કહો, જેમાંથી પછી આપણી બુદ્ધિ જન્મે, માલિકીની ભાવના જન્મે, મારું છે એવી ભાવના જન્મે. આવી વસ્તુ અશાંતિ જન્માવનારી છે. એટલે સ્વાર્થ છે ને આપણા મનમાં સૌથી મોટો અશાંતિ જન્માવનાર વસ્તુ સ્વાર્થ છે. એ માણસ જાણતો નથી. એટલે માણસ સ્વાર્થ પૂરો કરવામાં જ પડેલો છે, કારણ કે એમ કરવાથી મને શાંતિ મળે, સફળતા મળે, એવી જાતની કેવી માન્યતા છે દુનિયાની. એ દ્વારા કેટલી અશાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે પોતાને માટે ને દુનિયા માટે. ને સ્વાર્થથી પ્રેરણા કર્મ કરવામાં આવે એટલે પોતાને અશાંતિ જન્મે છે. જોડે જોડે અન્યને પણ અશાંતિ આપણે ઉત્પન્ન, અન્ય માટે પણ ઉત્પન્ન કરીએ. એટલે અત્યારે સ્વાર્થને પૂરો કરવો એમાં સફળતા માનવામાં આવે છે, અને સ્વાર્થને પૂરો કરવાની નવી નવી રીતો શોધવામાં આવે છે. એમ કરવાથી પોતાના માટે અને દુનિયા માટે આપણે શાંતિ જન્માવે છે. મોટું રાજકારણ દેખાઈ જ રહ્યું છે ને. આપણો પડોશી દેશ એમ માને છે કે મારો સ્વાર્થ પૂરો કરો, બધા પર મારું પ્રભુત્વ જમાવો. એમ કે વિસ્તારવાદ કહો, શાસનવાદ કહો, જે કંઈ વાત કહેવાતો હોય, મેં સફળતા. એમ કરીને તમે કોઈને તાવે કરો, કોઈ દિવસ શાંતિ મળતી નથી. સિદ્ધાંત જ બધા જાણે છે. તમે તમારા પડોશીને તાવે કરો, એને લાચાર બનાવો, એનું નિયંત્રણ કરવાથી ક્યારેય શાંતિ, કારણ કે એ કોઈ દિવસ નિયંત્રણ આવે જ નહીં. એ કઈની રીત શોધી જ કાઢવાનો. નાનો માણસ એની રીત શોધી કાઢે તો પગની વચ્ચે બેસી જશે. ટૂંક કરશે જ, કંઈ કરવાનો જ છે. સસલું વાઘ સામે લડે તો બી તેની પોતાની તો લડે. એક તમાચામાં ભાગી જાય, પેલું એમ કરી કરે, ઉંદર પણ કરે, કે બધા લોકો પોતાની રીતે કરે. વિયેટનામની અંદર પેલા લોકોએ અમેરિકા દેશને હંફાવ્યો. આમ દરેકની પોતાની રીત હોય છે. ચાલો ભાઈ, ટૂંકમાં આ તો કહેવાનો ભાવ એટલે સ્વાર્થ પૂરો કરવા દ્વારા પોતાને કે કોઈને સુખ થાય એ વસ્તુ ખોટી છે. બીજાનો સ્વાર્થ પૂરો કરવાથી જે શાંતિ પ્રાપ્ત થાય એ અન્યને પોતાને બધાને શાંતિ પ્રાપ્ત. આ સીધો સિદ્ધાંત છે. માણસ આને જાણ્યું, એ તો એ માને છે કે વિસ્તારવાદ, શાસન કરવું, અને કાબુમાં રાખવા, અને લૂંટી લેવું. 200 વર્ષ પછી પેલો પાછો ઊભો થાય છે. તો એમાં તો આટલા બધા યુદ્ધો થયા ને, કોઈ ભૂલતું નથી. ભૂતકાળમાં જે જુલમ કરવામાં આવ્યો, પછી છેવટાનો બદલો લેવામાં આવે છે. અને બદલાવાનો બદલો, એનો બદલો એમ કરતાં કરતાં તો માત્ર યુદ્ધ જ, બીજું કંઈ થાય જ નહીં દુનિયાની અંદર. જો આ રીત એનો વાપરવામાં આવે તો ભલે ને તમે ગમે તે કહો, તો બધાને ભાઈચારા ફલાણ, એટલે પણ ભૂતકાળમાં કર્યું એ ભૂતકાળને શું ભૂલાય જ નહીં ને, કોઈ દિવસ કે ભૂલાય. યાદ કરો ને તમારે લોહી ઉકળવા મળે. એ તો ક્યાં જવાનું છે? હા, કોઈના પૂર્વજો ઉપર તમે આટલો અત્યાચાર કર્યો હોય અને તમે એ તો બધું બરાબર તમે કશું નથી કર્યું, કંઈ બધું ભૂલી જ જાઓ. ક્યાં કોણ ભૂલી જવાનું છે? છોડો. પણ કહેવાનો ભાવ એ છે કે આ બધી વસ્તુઓ એટલે આ ત્યાગ, એટલે ત્યાગાત શાંતિ, સ્વાર્થના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય. અને સ્વાર્થની પૂર્તિથી અશાંતિ, દુનિયામાં જેટલી અશાંતિ છે એ બધી સ્વાર્થની પૂર્તિથી જ છે. કમનસીબે માણસ જાત એમાં પોતાની સફળતા જોઈએ, અને માટે પોતાની બધી શક્તિઓ, બધી કુશળતાઓ, બધી વસ્તુઓ સ્વાર્થની પૂર્તિમાં જ કરે છે. અને કમનસીબે સ્વાર્થની પૂર્તિ ત્યારે જ થાય જ્યારે અન્યના સ્વાર્થનો, અન્યનો ભોગ લેવાય ત્યારે. એ ના થાય. તમે બીજાના હકનો ભોગ લો તો જ તમારો સ્વાર્થ પૂરો થાય, નહીં તો ના થાય. આમ વિચારના હોય, વિચાર્યું યુનાઇટેડ નેશન, આ બધા સંસ્થાઓ રચી છે ને માટે કે યુરોપિયન યુનિયન બહુ મોટી વસ્તુ છે. આ 26 કે 27 દેશો ભેગા મળીને કામ કરે
એક આખા મોટા યુનિયન તરીકે રચે, બધાની અંદર આવવા જવાની છૂટ હોય, ધંધા પાણીની છૂટ, બહુ મોટી વસ્તુ છે. ઇટ્સ રેવોલ્યુશન. ચાલો, પણ એટલે ટૂંકમાં આવું છે. એટલે આ પ્રકારની પણ ઉદાત્ત વિચારસરણી પ્રવર્તમાન છે, નથી એવું નહીં. અને તો એ પણ કરનારા તો કર્યા જ કરે છે. એટલે ત્યાગાત શાંતિ અનંતરમ. દુનિયાની વાત છોડો, એટલે આપણે આપણી વાત કરીએ તો શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે સ્વાર્થનો ત્યાગ થાય. એ સ્વાર્થ જ કામના રૂપમાં, ઈચ્છાના રૂપમાં, રાગદ્વેષના રૂપમાં પરિણમતો હોય છે. એટલે આ પ્રકારે શ્લોકનું અર્થઘટન થયું કે આ ત્યાગ તો ત્યાગાત એ વસ્તુ તો બરાબર જ છે. ત્યાગાત શાંતિ અનંતરમ એ વાક્ય તો બરાબર છેક સુધી બરાબર છે. એ કર્મફળના ત્યાગથી માણીને છેવડે અવિદ્યાના કે દેહાત બુદ્ધિના ત્યાગમાં સુધી લઈ જાય તો ત્યાગથી શાંતિ છે જ. ખાલી એને કર્મફળ ત્યાગાત શાંતિ અનંતર કહો તો પછી આ પ્રશ્ન ઉપસ્થિત થાય. ચાલો, બરાબર છે. એટલે કર્મફળના ત્યાગની સ્તુતિ માટે છે. એવું કહ્યા પછી ટીકાકાર આ શ્લોકનો મુખ્ય અર્થ આપે છે. આ કર્મફળની સ્તુતિના રૂપમાં, અર્થવાદના રૂપમાં આ શ્લોક સમજાવ્યો, જે બધા સમજાવે છે. ભાષ્યકારે બધી રીતે સમજાવ્યું છે. તો કે યદ્વા 635 પાન પર મયી એવ મનાદત્સ્વૈતિ આરભ્ય, જે આપણે શ્લોકો મયી એવ મનાદ એ કરીને 4 શ્લોકમાં કહેવામાં આવ્યું. તારા મન બુદ્ધિ મને સમર્પિત કર, નહીં તો અભ્યાસ યોગથી કર્મ સમર્પિત કર, કર્મફળ ત્યાગ, કર્મફળ સમર્પિત કર. છોડા કર્મફળના ત્યાગની સ્તુતિ, એમ કર 5 શ્લોકો કહેવામાં આવ્યા. એટલે આરભ્ય સર્વ કર્મફળ ત્યાગમ તતઃ કુરુ યથાત્મવાન. યથાત્મવાન બનીને સર્વ કર્મના ફળનો ત્યાગ કર. તે અંતેના ગ્રંથેના ત્યાં સુધીના એ 4 શ્લોકોમાં મુમુક્ષૂણામ ચિત્તશુદ્ધે પરમ કારણમ અધિકારી ભેદેન ગુરુલઘ્વાદિ ભેદ ભિન્નમ સગુણોપાસનમ કર્તવ્યત્વેન પ્રતિપાદ્ય. તો 4 શ્લોકમાં સગુણ ઉપાસના વિધાન કરવામાં આવ્યું. ભિન્ન ભિન્ન કક્ષાનું સગુણ ઉપાસન. મુમુક્ષુણામ ચિત્તશુદ્ધે, મુક્ષુની ચિત્તશુદ્ધિ માટે પરમ કારણ. જે પરમ કારણ છે એ તો મય્યેવ મનાધસ્વ. પરમ કારણ તો છે માત્ર વાસ્તવમાં નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન. અધિકારી ભેદેન ગુરુલઘ્વાદિ ભેદ ભિન્નમ. અધિકારી ભેદેન તો 4 શ્લોકમાં ભિન્ન ભિન્ન અધિકારીઓને ઉદ્દેશમાં ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું. ગુરુલઘ્વાદિ કઠિન અને થોડી સીધી સાધારણ. આમ ગુરુ અને લઘુ, ગુરુ એટલે અઘરું, લઘુ એટલે સરું, એવું અહીંયા સમજવાનું. ભેદ ભિન્નમ સગુણોપાસનમ. સગુણ ઉપાસના, અઘરું સગુણ ઉપાસના કઈ છે તો કે વિશ્વરૂપની ઉપાસના. એમાંથી પછી ધીમે ધીમે આ પ્રકારે સર્વકર્મફળ ત્યાગ. તો સગુણ ઉપાસનમ કર્તવ્યત્વેન પ્રતિપાદે. ટૂંકમાં સગુણ બ્રહ્મની ઉપાસના કરવામાં આવી. પહેલી કઈ ઉપાસના જ્યાં મન અને બુદ્ધિ બંને ભગવાનને અર્પણ થયા છે. પછી અભ્યાસ, પછી કર્મફળ. આ બધું સગુણ બ્રહ્મને સમર્પિત કરવાનું છે. સમર્પણની ધીમે ધીમે વ્યાખ્યા થોડી સરળ થતી જાય. તારું મન બુદ્ધિ બધું મને સમર્પિત કર વિશ્વરૂપને. એ ન થાય તો અભ્યાસ કર, ન થાય તો કર્મ સમર્પિત કર, એ ન થાય તો કર્મફળ સમર્પિત કર. ચાલો, સગુણોપાસનમ કર્તવ્યત્વેન પ્રતિપાદ્ય. ટૂંકમાં સગુણ ઉપાસના છે, કર્તવ્ય એ કરવું જોઈએ. એ પ્રકારે ભગવાને આ 4 શ્લોકમાં પ્રતિપાદન કર્યું. સગુણ બ્રહ્મની, પરમાત્માની ઉપાસના કરવી જોઈએ એ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવ્યું.
તો એ પ્રકાર એ 4 શ્લોકોનો આ પ્રકારે અર્થઘટન, આ 5મો શ્લોક છે જે અત્યારે ચર્ચાનો વિષય છે. એક અર્થઘટન કરવામાં આવ્યું કર્મ ફળની ઉપાસ ત્યાગની સ્તુતિ રૂપે. પણ તમે જે કહ્યું છે કર્મ લો, તો ટીકાકાર કર્મ ફળ ત્યાગ શબ્દનો અર્થ બીજો આપશે. એ પ્રકારનો બીજો અર્થ આપો તો જે કહ્યું છે તે પ્રકારે એ જ કર્મ લઈ શકાય. તો એ પછી કોને માટે છે? પહેલા 4 શ્લોકમાં સગુણ બ્રહ્મની ઉપાસનાનું કર્તવ્ય કરવી જોઈએ એ પ્રકારે પ્રતિપાદન કર્યું. એ પ્રકારે સગુણ બ્રહ્મની ઉપાસના પરિશુદ્ધ બુદ્ધે, સગુણ ઉપાસ્ય પરિશુદ્ધ બુદ્ધે. આમાં શું? આ 5મો આ શ્લોક ઉપર જોવો છે પછી એવું થયું. તો એ 4 શ્લોકમાં જે રીતે ક્રમથી કઠિનથી પ્રારંભ કરીને સરળ એ પ્રકારની ઉપાસનાનું જે વિધાન કરવામાં આવ્યું, એ પ્રકારે સગુણ બ્રહ્મની ઉપાસનાથી જેની બુદ્ધિ ચિત્ત પરિશુદ્ધ થયું છે, તદુપાસ્તે ફલભૂતમ અક્ષરોપાસનમ કર્તવ્યમિતિ. તો સગુણ બ્રહ્મની ઉપાસનાથી જેનું ચિત્ત પરિશુદ્ધ થયું છે, વિશુદ્ધ સત્વ પ્રાપ્ત થયું છે, એણે એ ઉપાસ્તે ફલભૂતમ, એ સગુણ બ્રહ્મની ઉપાસનાનું ફળભૂત શું છે? નિર્ગુણ બ્રહ્મની આરાધના ઉપાસના. અક્ષરોપાસનમ, તો ભગવાન એ પ્રકારે 2 શરૂ કર્યું ને. એવં સદયુક્તાએ ભક્ત્વા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ. પહેલી પંક્તિમાં પહેલા શ્લોકના પહેલી પંક્તિમાં સગુણ ઉપાસના, બીજી પંક્તિમાં અક્ષર ઉપાસના. એ રીતે આ બંનેને સાધન સાધના રૂપમાં અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એટલે સગુણ બ્રહ્મની ઉપાસનાથી પરિપક્વતા પ્રાપ્ત કરી છે એવા ભક્ત માટે અક્ષરોપાસનમ કર્તવ્યમ. અક્ષરની નિર્વિશેષ, અક્ષર એટલે ટૂંકમાં અવિનાશી, નિર્વિકાર, નિર્વિશેષ ઉપાસનમ કર્તવ્યમ, એવા પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. ઇતિ બોધયિતો. તદુપાસનસ્ય શ્રવણાદેહ ઉત્તરોત્તરસ્ય ઉત્કૃષ્ટત્વમ પ્રતિપાદયતિ. એ પ્રકારે જો કરીએ તો એ બધા શ્લોકનો આ શ્લોકનો આ પ્રકારે અર્થ થાય. શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત, જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાત કર્મફળ ત્યાગ, ત્યાગા શાંતિ અનંતરમ. તદુપાસને શ્રવણાદેહે ઉત્તરોત્તરસ્ય ઉત્કૃષ્ટત્વમ પ્રતિપાદયતિ. તો અક્ષર બ્રહ્મની ઉપાસના કેવી થાય? શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય. એમાં શ્રવણ આવે, પછી મનન આવે કે નિધિધ્યાસન આવે. તો અક્ષર બ્રહ્મની ઉપાસનાના આ સાધન છે. એમાં તદુપાસનસ્ય શ્રવણાદેહ ઉત્કૃષ્ટત્વમ પ્રતિપાદયતિ. ઉપાસનસ્ય ઉત્કૃષ્ટત્વમ, એ ઉપાસના ઉત્કૃષ્ટ બનતી જાય. કેવું છે? શ્રવણાદેહ, શ્રવણ મનન પછી નિધિધ્યાસન વગેરે દ્વારા આ અક્ષર બ્રહ્મની ઉપાસના છે પણ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરે એવું પ્રતિપાદન કરે. એ પ્રકારે પણ આ શ્લોકનો અર્થ કરી શકાય. તો 636 પાન પર કહે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. અભ્યાસાત જ્ઞાનમ શ્રેય. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેય ચડિયાતું. પ્રશસ્યતરમ, પ્રશસ્ત એટલે ચડિયાતું, વધારે ચડિયાતું. શ્રેય વધારે ચડિયાતું. તો અભ્યાસથી જ્ઞાન વધારે ચડિયાતું છે. તો એ અભ્યાસ શું? મોક્ષો પરિશુદ્ધાત્મનતુ અભ્યાસ. હવે આ કયા સાધકને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે? આ શ્લોક જો સૌથી નીચલા સાધકને ઉદ્દેશીને કહેવામાં આવ્યો હોય
તો પછી એનો ક્રમ જુદા પ્રકારનો થાય. પણ આ ઉત્તમાધિકારને ઉદ્દેશને કહેવામાં આવ્યો હોય તો મોક્ષો પરિશુદ્ધાત્મનઃ, જેનું અંતઃકરણ શુદ્ધ છે એવો મોક્ષ, પરિશુદ્ધ છે એવો મોક્ષ, એને માટે અભ્યાસાદ જ્ઞાનમ શ્રેય. અભ્યાસ શ્રવણાદિ અભ્યાસ શ્રેયાન શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય. પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત, વારંવાર શ્રવણ કરવું જોઈએ, શ્રવણનો અભ્યાસ કરવો જોઈએ. શ્રવણાદિ અભ્યાસ શ્રેયાન, પેલું એવું છે ને કે અભ્યાસ પણ ચડિયાતો છે, પેલું વધારે ચડિયાતું છે. અભ્યાસાદ જ્ઞાનમ શ્રેય, અભ્યાસ કરતાં જ્ઞાન વધારે ચડિયાતું છે. એટલે કે અભ્યાસ પોતેમાં ચડિયાતો તો છે જ. અભ્યાસ એટલે શું? દોહરાવો. શ્રવણાદિ અભ્યાસ શ્રેયાન, શ્રવણ મનન વગેરે અભ્યાસ છે એ શું છે? એ અક્ષર બ્રહ્મની નિર્ગુણ ઉપાસના કઈ રીતે છે? કારણ એ દરમિયાન અક્ષર બ્રહ્મનું, નિર્ગુણ બ્રહ્મનું, નિર્વિશેષ પરમાત્માનું આત્મતે અનુસંધાન. તો વેદાંતના જ્ઞાનની સાધના એટલે બ્રહ્મનું આત્મતયા અનુસંધાન કરવું. આપણે જ્યારે ઉપનિષદનું વેદાંતનું શ્રવણ કરીએ, ભાગવદ્ ગીતાનું, ત્યારે આનું એક જ તાત્પર્ય છે, જીવ બ્રહ્મ ઐક્યમાં તાત્પર્ય છે. એટલે ઉપનિષદના વાક્યોનું જ્યારે અનુસંધાન, અર્થનું અનુસંધાન કરવામાં આવે, અર્થ વિચાર કરવામાં આવે, ત્યારે જીવ અને બ્રહ્મના ઐક્ય પર અનુસંધાન કે વિચાર કરવામાં આવે કે એ એનો વિષય છે. એટલે એને અક્ષર ઉપાસના કરવું. અક્ષર એટલે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના, એટલે નિર્વિશેષ બ્રહ્મનું આત્મતે અનુસંધાન. સગુણ બ્રહ્મમાં અનુસંધાન કરનાર અનુસંધાન વિષય ભિન્ન હોય, અહીંયા તો બ્રહ્મનું આત્મતે અનુસંધાન. આ પ્રકારનો અભ્યાસ જેમાં અક્ષર કે પરમાત્માનું આત્મતે અનુસંધાન છે એ સગુણ ઉપાસનેભ્ય શ્રેષ્ઠો ભવતી. સર્વેભ્ય, બધા જ પ્રકારની સગુણ ઉપાસનાથી. પહેલી કઈ ઉપાસના? કર્મફળ ત્યાગરૂપ ઉપાસના. એ ચડિયાતી કઈ છે? કર્મનો ત્યાગ. ચડિયાતું અભ્યાસ, ચડિયાતું મન બુદ્ધિને સગુણ બ્રહ્મમાં સ્થાપિત કરવા. આ બધાએ કરતા સગુણ ઉપાસને સર્વેભ્ય શ્રેષ્ઠ, એના કરતા પણ નિર્ગુણ બ્રહ્મનું આત્મતયા અનુસંધાન રૂપી ઉપાસના છે એ બધા કરતા ચડિયાતી છે. કેમ ભાઈ? જ્ઞાનાદેવ તો કૈવલ્યમ એથી શ્રુત્યા એવ. સુધી કે જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાનાદેવતું ત્યાં એથી શ્રુત્યવતું શબ્દેન ઇતર વ્યાવૃત્તિપૂર્વકમ જ્ઞાનાદ એવ. જોકે એવમાં આવી જ ગયું. જ્ઞાનાદેવ ઇતર વ્યાવૃત્તિપૂર્વકમ, જ્ઞાન સિવાય બીજા બધાની વ્યાવૃત્તિ કરવામાં આવે. જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય, એટલે જ્ઞાન સિવાય મોક્ષ માટે બીજા બધા સાધનની વ્યાવૃત્તિ કરવામાં આવી, એનું નકારવામાં આવ્યું. જ્ઞાનસ્યૈવ સાક્ષાત મોક્ષગાણાત અવધારણાત. એ પ્રકારે જ્ઞાન જ મોક્ષનું સાધન છે, એ પ્રકારે ભારપૂર્વક કહેવામાં આવે. જ્ઞાન એ બધું કૈવલ્ય. તો જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થતું હોય, તત્સિદ્ધે પ્રકૃષ્ટમ કારણમ શ્રવણાદિ. તો જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્મ દર્શન કહો, જ્ઞાન કહો, પરોક્ષ જ્ઞાન એ મોક્ષનું સાધન હોય તો એનું કયું સાધન છે? તો શ્રવણ, શ્રોતવ્ય, મંતવ્ય. એટલે શ્રવણાદિ એવ, ટૂંકમાં જ્ઞાન કહો, દર્શન કહો, એ માટેનું સાધન કયું? શ્રોતવ્ય, શ્રવણ વગેરે. એટલા માટે કહે છે કે આ શ્રવણાદિ અભ્યાસ છે પણ ઉત્કૃષ્ટ છે, ઉત્તમ છે. જ્ઞાન હે તો શ્રવણાદિ ભાવે પૂર્વોપાસના નૈષ્ફલ્યમેવ યતઃ.
ટૂંકમાં આપણે શ્રવણ વગેરે ન કરીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં. પૂર્વોપાસના નૈષ્ફલ્યમેવ યતઃ, તો જે માટે આગળની ઉપાસના કરવામાં આવે એ સગુણ બ્રહ્મની મોક્ષ માટે. પણ મોક્ષ તો જ્ઞાનથી જ પ્રાપ્ત થાય અને જ્ઞાન તો શ્રવણાદિ અભ્યાસથી પ્રાપ્ત થાય. એ શ્રવણ અભ્યાસ ન કરવામાં આવે તો જ્ઞાન પ્રાપ્ત ન તો મોક્ષ પ્રાપ્ત ના થાય. તો આગળની ઉપાસના મોક્ષ માટે કરવામાં આવી હતી. તો શું થયું? પૂર્વોપાસના નૈષ્ફલ્યમેવ યતઃ. તો પછી આગળની ઉપાસનાઓ સગુણ બ્રહ્મની જે માટે કરવામાં આવે એ નિષ્ફળ જાય. યત તતઃ યુક્તમ શ્રવણાભ્યાસસ્ય તેભ્ય શ્રેયસ્ત્વમ. અંતેથી યોગ્ય જ છે કે શ્રવણ વગેરે અભ્યાસ છે એ આગળની સગુણ ઉપાસના કરતાં ચઢિયાતી છે. એ ભગવાન કહેતા નથી, પણ પહેલું કહ્યું ને, અભ્યાસાદ જ્ઞાનમ શ્રેય. અભ્યાસ કરતાં જ્ઞાન વધારે ચઢિયાતો, અભ્યાસ ચઢિયાતો તો ખરો જ. પછી શાને ચઢિયાતો? આગળની સગુણ બ્રહ્મની ઉપાસના કરતાં અભ્યાસ, કારણ કે એમાં નિર્ગુણ બ્રહ્મનું અનુસંધાન છે માટે ચઢિયાતું છે અને જ્ઞાનનું સાધન છે. સૈવ મોક્ષે કામસ્ય શુદ્ધાત્મન સર્વકર્મ સંન્યાસપૂર્વક કર્તવ્યેતિ શ્રેયેતિ ઉક્ત્યા બોધિતમ ભવતિ. શ્રેય કહ્યું ને વધારે ચઢિયાતો, એટલે કે અભ્યાસ પણ ચઢિયાતો છે. એટલે અભ્યાસ કરવો જોઈએ, પછી જ્ઞાન આવે. નહીં તો ચાલો જ્ઞાન ચડે તો અભ્યાસ છોડો, કોઈ એમ કે ને? આ વાક્યનો અર્થ થઈ શકે ને? શ્રેયો હિ જ્ઞાન અભ્યાસાત. અભ્યાસ કરતાં જ્ઞાન વધારે ચઢિયાતું છે તો એ અભ્યાસ છોડો, શું જ્ઞાનને પકડો? તો કે અભ્યાસ વગર જ્ઞાન થઈ ના શકે. અભ્યાસ પોતે જ ચઢિયાતો છે ને ચઢિયાતો છે આગળના સાધનોથી, એટલે કે સગુણ બ્રહ્મની ઉપાસના ચઢિયાતો છે. તેથી મોક્ષ કામસ્ય શુદ્ધાત્મન. હવે શ્રવણ વગેરે અભ્યાસ ક્યારે થાય? બીજું કશું ન કરવાનું હોય ત્યારે, અર્થાત સર્વકર્મ ત્યાગ થયો હોય ત્યારે. એ ક્યારે? મોક્ષ કામસ્ય, એકમાત્ર મોક્ષની કામના ધરાવનાર વડે સર્વકર્મના ત્યાગ, એટલે મોક્ષ કામસ્ય શુદ્ધાત્મન. મોક્ષની કામના તો ખરી, પણ શુદ્ધ આત્મા પણ છે. આમ તો આપણે કર્મફળનો ત્યાગ કરીએ ત્યારે મોક્ષની કામના છે, ત્યાં તો જ એ વસ્તુ થાય. હજી આપણે શુદ્ધાત્મા બન્યા ન હોઈએ તો કર્મફળનો ત્યાગ, કર્મનો ત્યાગ, ઉપાસના આ દ્વારા જેનું મન પરિશુદ્ધ થયું છે એવા મુમુક્ષુએ સર્વકર્મ સંન્યાસપૂર્વકમ કર્તવ્ય. બધા કર્મના સંન્યાસપૂર્વક શું કરવું જોઈએ? અભ્યાસ કરવો જોઈએ. સ એટલે શું? અભ્યાસ. સૈવ એટલે કે આ શ્રવણાદિ અભ્યાસ જ મોક્ષ કામસ્ય, માત્ર મોક્ષની કામના કરનાર શુદ્ધાત્મા, જેણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, એણે બાકી બધા પ્રકારની પ્રવૃત્તિ છોડીને સર્વકર્મ સંન્યાસપૂર્વકમ, એટલે બીજું કોઈ સર્વધર્માન પરિત્યજ્ય. ટૂંકમાં બધા કર્મનો ત્યાગ કરીને મામેકમ શરણ, એટલે કે મારા જ્ઞાન માટે તું સમર્પિત થા. મારા માટે સમર્પિત થાય એટલે કે મારા જ્ઞાન માટે, ઐક્ય જ્ઞાન માટે. એટલે શ્રેયયુક્ત્યા બોધિતમ ભવતિ. વધારે ચઢિયાતું જેમ કહેવા દ્વારા ભગવાન કહી રહ્યા છે કે આ શ્રવણાદિ અભ્યાસ પણ ચઢિયાતો છે. શેનાથી? આ આગળ સગુણ ઉપાસનાથી. માટે એ પણ કરવું જ જોઈએ. એટલે કે અહીંયા એવું માનવામાં આવે કે ભાઈ અભ્યાસને તો અહીંયા આગળ કહ્યું કે જ્ઞાન ચઢિયાતું, અભ્યાસ છોડો. તો કે ના, શ્રેય વધારે ચઢિયાતું છે કે એને અભ્યાસની મહત્તા કહેવામાં આવે છે. એટલે શ્રવણાદિ અભ્યાસ થવો જોઈએ, મળે શુદ્ધ બુદ્ધિ જોઈએ, સર્વકર્મ સંન્યાસ જોઈએ. એટલે આ શ્લોક દ્વારા ભગવાન સંન્યાસનું વિધાન કે કરવો જોઈએ એમ કહી રહ્યા છે, શ્રેય શબ્દ વાપરવા દ્વારા. શ્રેયો હિ એટલે જાણીતું છે. ક્યાં જાણીતું છે?
आत्मावार द्रष्टव्य सन्वेष्टव्य संन्यस्य श्रवण कुर्याद इत्यादि श्रुति स्मृति प्रसिद्धि द्योतना तो ही शब्द है। वस्तु प्रसिद्ध है श्रुतिमान स्मृतिमान। आत्मावर द्रष्टव्य श्रोतव्य है। आम श्रुति में कहूँ છે કે અભ્યાસ શ્રવણ મનન વગેરે અભ્યાસ થવો જોઈએ નિધિધ્યાસન બધાનો। સન્વેષ્ટવ્ય વિજિજ્ઞાસિતવ્ય ક્યાં આવે છે? છંદોગી ઉપનિષદ। સન્વેષ્ટવ્ય સવિજિજ્ઞાસિતવ્ય કયા અધ્યાયમાં આવે છે? પ્રજાપતિ 8મા અધ્યાયમાં। સંન્યસ્ય શ્રવણમ કુર્યાદ ઇત્યાદि શ્રુતિ સ્મૃતિ એ સ્મૃતિનું વાક્ય કે કર્મનો સંન્યાસ કરીને પણ શ્રવણ કરવું જોઈએ। એટલે શ્રવણ સંન્યાસ પછી શ્રવણ કરવું જોઈએ, બધું છોડીને શ્રવણ કરવું જોઈએ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ પ્રસિદ્ધિ દ્યોતનાર્થ એ શબ્દ। તો શ્રુતિ અને સ્મૃતિમાં પણ શ્રવણ અભ્યાસનું વિધાન કરવામાં આવ્યું છે। એ ही शब्द श्रेयो ही ज्ञान अभ्यासात। ही शब्द थी अभ्यासोनी पण चढ़ियातापणु के उत्तमपणु कहेवामां आव्युं छे। ए तो होय ज पछी प्रश्न आव्यो ज्ञान। ए श्लोक केम कहेवामां आव्यो? जेथी मात्र आ साधक अभ्यासथी त्यां विराम न ले, त्यां न अटकी जाय, परंतु अभ्यास पछी ज्ञान अने ज्ञान पछी ध्यान आ प्रकारनुं अहींया आगळ भगवाने एक पगथ्या सोपान कहूं, क्रम कह्यो। अभ्यास अत्यंत चढ़ियातो छे छतां पण अभ्यासनुं पण परिणाम छे ज्ञानमां आववुं जोईए, एनुं परिणाम छे ध्यानमां द्वारा मोक्षमां आववुं जोईए। तो ए प्रकारे ज्यारे फळ प्राप्त थाय त्यारे ज आगळनुं पगथ्युं छे ए सफळ थयुं कहेवाय। श्रेय एटले अभ्यासात् ज्ञानम श्रेयः पहेलुं वाक्य छे। टीका करे अभ्यासात श्रवणादि अभ्यासात ज्ञानम એટલે શ્રવણ મનન નિધિધ્યાસન વારંવાર કરવું જોઈએ અને અભ્યાસ કહેવામાં આવ્યો। સંન્યસ્ય શ્રવણ કુર્યાત બાકી બધું છોડીને આ જ કરવું જોઈએ। એટલે શ્રવણ આદિમાં શ્રવણ મનન નિધિધ્યાસન બધું જ આવી ગયું। અભ્યાસાત શ્રવણ અભ્યાસાત જ્ઞાનમ તજ્જન્યમ બ્રહ્માત્મત્વ ગ્રાહકમ શ્રેયઃ। એ અભ્યાસ વડે ब्रह्मात्मकत्व ग्राहकम ज्ञानम। ज्ञान एटले ज्ञान वृत्ति। शू ग्रहण करे छे? ब्रह्म ने आत्माना ऐक्य ने ग्रहण करनारी वृत्ति। अर्थात जे ज्यां ब्रह्म ने आत्मा ऐक्यनुं ज्ञान थाय एवी ज्ञान वृत्ति। तो ये ज्ञान छे श्रेयः। अभ्यासनुं छे परिणाम आमां आववुं जोईए। शेमां? ब्रह्मात्मिकत्व ज्ञान श्रेय तथा श्रेष्ठतरम एम कहेवामां आव्युं। प्रशस्ततरम श्रेष्ठतरम वधारे चढ़ियातुं। केम भाई? ज्ञान अनुत्पत्तौ अभ्यासस्य निष्फलत्वात्। तमे आ प्रकारे श्रवण वगैरह अभ्यास करो और ज्ञान न जन्मे तो भाई निष्फल थयो ने। अभिज्ञाते परे तत्वे शास्त्रादि तिस्तु निष्फला। शास्त्र अधीरी शास्त्र अध्ययन कहो, श्रवण वगैरह कहो, अभिज्ञाते परे तत्वे जो पर तत्वનું જ્ઞાન ન થાય તો નિષ્ફળ ગયું કહેવાય। એટલે શ્રવણાદિ અભ્યાસ ત્યાં જ થવો જોઈએ જ્યાં સુધી આ અપરોક્ષ જ્ઞાન ન જન્મે। એટલે ભગવાને કોઈ જ્ઞાન ચડિયાતું છે અર્થાત ક્યાં સુધી આગળનું સાધન કરવું જોઈએ જ્યાં સુધી આ પ્રાપ્ત ન થાય। જ્ઞાનમ તથા શ્રેષ્ઠતરમ ज्ञान अनुत्पत्तौ अभ्यासस्य निष्फलत्वात्। आ प्रकारे श्रवणादि अभ्यास करवामां आवे अने ज्ञान न जन्म्युं होय तो ए अभ्यास निष्फल। युक्तं ज्ञानस्य ततः श्रेष्ठतरत्वं। योग्य छे के ज्ञान ने अभ्यास करता वधारे श्रेष्ठ कहेवामां आव्युं। એટલે કે અભ્યાસ સાધન છે, જ્ઞાન સાધ્ય છે। तो साधन त्यारे चरितार्थ थाय ज्यारे साध्यमां परिणमे। એટલે એ દ્વારા ભગવાન કહી રહ્યા છે ક્યાં સુધી અભ્યાસ થવો જોઈએ? જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી। જ્ઞાન અભ્યાસ કરતાં વધારે ચડિયાતો છે કહેવા દ્વારા ભગવાન એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી
આ શ્રવણાદી અભ્યાસ થવો જોઈએ. એટલે અહીંયા ટીકાકાર એક વાક્ય ઉમેરે છે, અત્ર શ્રેહેતિ યુક્ત્યા બહુનામ બ્રહ્મવેદાન સન્નિધૌ બહુધા શ્રુત્વા અવશ્યમ જ્ઞાનમ સંપાદનીયમ ઇતિ બોધિતમ ભવતિ. બહુ મોટું બોલ્ડ સ્ટેટમેન્ટ કરે છે કે ભાઈ જ્ઞાન ચડિયાતું છે અભ્યાસ કરતા. જ્ઞાનનું મહત્વ છે, એટલે કે પરિણામનું મહત્વ છે. અભ્યાસ માત્ર સાધન છે. એટલે કહે છે કે શ્રેહેતિ યુક્ત્યા અભ્યાસ કરતા જ્ઞાન વધારે ચડિયાતું છે એ કહેવા દ્વારા ભગવાન જ્ઞાનને મહત્વ આપે અભ્યાસ કરતા. એ શીખીને મહત્વ આપે છે. બહુનામ બ્રહ્મવિદાન સન્નિધૌ બહુધા શ્રુત્વા. તમારે અભ્યાસ જ્યાં પણ કરવો પડે, બહુનામ બ્રહ્મવિદાન સન્નિધૌ ઘણા બધા બ્રહ્મજ્ઞાનીઓની સન્નિધિમાં બહુધા શ્રુત્વા બહુ પ્રકારે શ્રવણ કરીને પણ અવશ્યમ જ્ઞાનમ સંપાદનીયમ. એટલે કે અભ્યાસનું પ્રયોજન છે જ્ઞાન, બ્રહ્માત્મૈકત્વ જ્ઞાન. એના માટે તો જ અભ્યાસ ચરિતાર્થ થાય જ્યારે આ જ્ઞાનમાં પરિણામે. નથી જે કોઈ રીતે તમારે અભ્યાસ કરવો પડે. એટલે કહે છે કે ઘણા બધા બ્રહ્મજ્ઞાની મહાત્મા પાસેથી ઘણી રીતે શ્રવણ કરીને પણ જ્ઞાન સંપાદિત કરવું જોઈએ. શ્રેય જ્ઞાન અભ્યાસ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે તસ્માત જ્ઞાનદપી. એ જ્ઞાનથી પણ કયું જ્ઞાન? સપ્રતિબંધકાર. આમ જ્ઞાનથી ચડિયાતું કશું ના હોય. જ્ઞાનથી ધ્યાન ચડિયાતું શું વસ્તુ છે? જ્ઞાન મોક્ષનું સાધન, પણ આ સપ્રતિબંધકાર જ્ઞાનાત. એટલે શ્રવણાદિ અભ્યાસથી જ્ઞાન જન્મે, પરંતુ દેહાત બુદ્ધિ રૂપે હજી પેલો અવરોધ બાકી રહી ગયો હોય, પ્રતિબંધક બાકી રહી ગયો હોય, વિપરીત ભાવના જે હોય, તો એવા સપ્રતિબંધકા જ્ઞાન, પ્રતિબંધ સહિતના જ્ઞાન કે એ પોતાનું કામ ના કરે, પૂરું કામ ના કરે. તદ નિવૃત્તિ કારણ ધ્યાનમ ઉક્ત લક્ષણ વિશિષ્યતે. તદ નિવૃત્તિ પ્રતિબંધ નિવૃત્તિ કારણ. પ્રતિબંધની નિવૃત્તિ કરનાર ધ્યાન કયું? નિધિધ્યાસન. તો આવું પ્રતિબંધ કયો રહ્યો? માત્ર દેહાત બુદ્ધિ પ્રતિબંધ રહ્યો, વિપરીત ભાવના. જ્ઞાન થયા પછી તો આવરણ તો રહ્યું નહીં, સંશય પણ રહ્યો નહીં શ્રવણ મનનથી. એટલે હજી જો પ્રતિબંધ હોય તો કેવો છે? વિપરીત ભાવના કહો, દેહાત બુદ્ધિ કહો. એનું કયું ધ્યાન છે? નિધિધ્યાસન રૂપી. તો ધ્યાનમ ઉક્ત લક્ષણ વિશિષ્યતે. તો આગળ જે કહેવામાં આવ્યું એ પ્રકારનું ધ્યાન છે એ વિશિષ્યતે. તો આગળ આ શ્લોકમાં જ ટીકાકારે સમજાયું કે કયા પ્રકારનું ધ્યાન. સજાતીય પ્રત્યાવૃત્તિ લક્ષણ વિશિષ્યતે. સપ્રતિબંધકા જ્ઞાનાત પ્રતિબંધ નિવૃત્તિ કારણમ ધ્યાનમ. ક્યાં? 634માં પાન પર ત્રીજી પંક્તિમાં જ્ઞાનાત એટલે સપ્રતિબંધકા જ્ઞાનાત પ્રતિબંધ નિવૃત્તિ કારણ ધ્યાનમ. પ્રતિબંધ સહિતના જ્ઞાન કરતા પ્રતિબંધનું નિવારણ કરનાર જે ધ્યાન છે એ ચડિયાતું એટલા માટે જ્ઞાનની ખરેખર ચરિતાર્થ જ્ઞાન ક્યારે થાય? એ બધા પ્રતિબંધ રહિતનું જ્ઞાન થાય ત્યારે. તો ધ્યાનની તે વ્યાખ્યા કરવામાં સજાતીય પ્રત્યાવૃત્તિ લક્ષણમ. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની પ્રવૃત્તિનું આવરણ એટલે એનું આવર્તન કરવું, એને ધ્યાન કહેવામાં. એટલે નિધિધ્યાસનને. એટલે અહીં શું કહે છે? 653 પર ઉક્ત લક્ષણ ધ્યાન. જેનું લક્ષણ આગળ કહેવામાં આવ્યું એ ધ્યાન, જે આપણે હમણાં વાંચ્યું કે સજાતીય પ્રત્યેની આવૃત્તિ રૂપી ધ્યાન. ત્યાં દેહાત બુદ્ધિ વિજાતીય પ્રત્યેનો તિરસ્કાર અને બ્રહ્માત્મા ઐક્યરૂપી સજાતીય પ્રવૃત્તિનું આવર્તન. એ ધ્યાન વિશિષ્ટ વધારે ચડિયાતું છે. કેમ? તતસ્તુતમ પશ્યતિ નિષ્કલમ ધ્યાયમાન શ્રવણાદ. ધ્યાન ચડિયાતું છે, તમે શાના પરથી કહો છો?
मुण्डकोपनिषद्मध्ये ततस्तुतं पश्यति निष्कलं ध्यायमानः ततः ध्यायमानः तम निष्कलं पश्यति तम ध्यायमान है. એ પરમાત્મા ધ્યાન કરનાર એ નિષ્કલ એટલે કે નિર્વિશેષ, જે નિર્વિશેષ પરમાત્મા છે પશ્યતિ એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ કરીને ધ્યાન અને જ્ઞાનનું સાધન કહેવામાં આવ્યું. એ કયું ધ્યાન હોય? આવું ધ્યાન હોય નિધિધ્યાસન ધ્યાન, જે બધા પ્રતિબંધો દૂર કરવા દ્વારા જ્ઞાન નિષ્ઠામાં પરિણમે છે. એ જ્ઞાન નોંધ કર્યો જ્ઞાન નિષ્ઠા. इति श्रवणात् ध्यानस्य अप्रतिबंध साक्षात्कार हेतुत्वात्. आ निधिध्यासन पे ध्यान छे ए अप्रतिबंध साक्षात्कार हेतुत्वात्. बधा प्रतिबंध रहित साक्षात्कारનું સાધન બને આ નિધિધ્યાસન पे ध्यान. युक्तम ज्ञान विशिष्टत्व. તેથી એ જે ધ્યાન છે એ સપ્રતિબંધક જ્ઞાન કરતા જે બધા પ્રતિબંધ દૂર કરનારું ધ્યાન છે. અને એ રીતે અપ્રતિબંધક ધ્યાન કે જ્ઞાન નિષ્ઠા, પ્રતિબંધ રહિત જ્ઞાન કહો કે જ્ઞાન નિષ્ઠાનું સાધન છે, માટે ચડિયાતું છે. પછી પંક્તિ આપણે આગળ જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.